હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં બધાને કેમ છો? મજામાં? વાગી ગયા છે સળીએ થોડી વંશભાઈને એમને ઉઠાડવા છે હવે. અને હું ગઈ હતી એક્સરસાઇઝ કરવા પણ પાછી આવતી હતી, મને ઉધરસ બહુ આવી ને ત્યાં હું પાછી આવતી, અડધી કરીને અડધી ન કરી, 6:30 તો આવતી હતી. એટલે જો વાતાવરણ અહીંયા આવું વેધર છે ને, જો વાદળ છાયું હે ને, આવું માણા માંદા પડે એવું જ છે. નવરાત્રિ બિચારા માણસોની બગાડી, અને નવરાત્રિ તો હાલો ને બધી 3-4 તો થઈ, પણ આ બચારા ખેડૂતને નુકસાન કેટલું થાય? આમ કપાસ વાવ્યો હોય, આ તે પાક તૈયાર થઈ ગયો હોય, અમુકને નુકસાન થાય ને. પણ કુદરત આગળ કોઈનું હાલવાનું નથી અને હાલ્યું નથી, આપણું શું હાલવાનું? ચાલો બાળકો સૂતા છે, કાનજી મહારાજ સૂતા છે, બાળકોને ઉઠાડી એસી બેસી કરી બંધ, એટલે લાઈટ થાય ચાલુ હોતા છે. મહાદેવ વંશભાઈ ઉઠો ભાઈ, હાલો હવે ઢોકળા ખાઈને આવ્યા ત્યારે તે બાબુ હે વંશભાઈ કાલ નાસ્તામાં ગરબીમાં ઢોકળા હતા. અમે તો એક જ હતા ને મારી દીકરી ઉધરા જ બંધ નથી થતી, ગમે એટલી દવા પીને તે હે બાબા હે બબુ બબુ બબીતા ઉઠો બેટા, હાલો જય શ્રી કૃષ્ણ, હાલો રાધે રાધે, ઉઠો એ કાના ઉઠો. વંશને એકવાર એમ કહું વંશ એટલે ઊભો થઈ જાય, પણ આ છોકરી ઊભી ન થાય. કરી દો બેટા, પછી રિમોટ ક્યાં? હા બોલ, તારી વાત સાંભળવા બોલ. નવા કપડાં પહેરીને જવાના હે? હા તો પહેરી જ જવાના હોય, એમ આપણે ક્યાં ના જ નથી. કોટી કુર્તો ની હેઠે પડ્યો જ છે, ઠપકારી જ જાઓ, બરાબર ને? ચાલ આજે વંશભાઈને નવા કપડાં પહેરીને જવાનું છે સ્કૂલે. દાંડિયા રાસનો પ્રોગ્રામ હે? હે હાલો, છોકરાઓને હોય મોજે મોજ. હે આજકાલ ભણવાનું નથી, પણ ગરબા ગાવાના હે, એટલે વંશભાઈ જાય છે ગરબા ગાવા. નહીં ભાઈ? હાલો ઉઠો, હાલો. જો બેન ભૈરા હે, હવે ઉઠે તે. હા ઉઠો બેન, બેનો ઉઠો બેટા, જય શ્રી કૃષ્ણ બોલો, જય શ્રી કૃષ્ણ બોલ. એટલી ઊંઘ આવે છે. ચાલો જોઈએ વંશભાઈ શું કરે છે. ના એ મહાદેવ જીવે ભાઈ, મહાદેવે હે ચાલો કેરો નથી બાકી હે. જો હાલ તો વંશભાઈને દૂધ છે અને ઉત્તપમ વેજીટેબલ વાળા. સારું, ચોપડા ભરો, ટાઈમ ટેબલ વાંચ, અને તો છે દૂધ પી લાલ. ઢોરતો ને ચોકલેટ વાળું દૂધ પીવીશ, નથી ગરમ એટલું બધું બેટા, ઠંડુ કરીને દીધું છે. રેડી? હંસભાઈ દૂધ પી ભાવે એટલું પી, બીજું દીદી પી દઈશ. ચાલો ગાઈસ, તમને કાનાજીના દર્શન કરાવું. આજ પૂજા મેં કરી છે, તમે કહેજો કે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. આ કાનજી વાઈટમાં કેવું મસ્ત લાગે છે, કાનજી ને દાદાજી બે. હા આ તો છેલ્લું નોરતું હોય એટલે વ્હાઈટ પહેરાવવાનું, વ્હાઈટ ને સિલ્વર. સારું ચાલો. હેલો ગાઈસ, જો વાગી ગયા 12:30 ને સ્કૂલેથી. નહીં ભાઈ, શું લાવ્યો? હલવો. હે હલવો છે, ખાટા છે, જલેબી છે, ચકરી અને ચોરાફળી. દશેરા આવી ગઈ અને એના પપ્પાને મેં કીધું તું બધાને શરદીને એવું છે, આ તો ભગવાનને ધરાવવું હોય એટલે મેં કીધું થોડું થોડું લાવજો, જાજુ લાવતા નહીં. એટલે જો કાનાજીને થાળ ધરાવ હોય, વંશભાઈ જાય ધરાવા, પછી તમને બતાવી દઉં. જો કાનાજીની થાળમાં ચકરી, ખાટા, જલેબી, ચોરાફળી ને હલવો. વંશભાઈ જશે ધરાવા, અને વંશભાઈ જશે ધરાવા કાનજીને. નહીં જાઓ ધરાયો, એ ગયો જો ધરાવા. અને હાલો જેને જેને ચોરાફળી ભાવતી હોય ખાવા. અમારે ચોરાફળી બહુ ભાવે.
કંટ્રોલમાં ખાવાનું છે, થોડું થોડું ચાખવા પૂરતું લાવી. હું તો ખાઈશ, છોકરાઓ ખાય છે. આમાં મૂકી ખીચડી. ચાલો તો વાગી ગયા છે 6 અને અમારે જવાનું છે કે દાદાની નિવેદની પ્રસાદી લેવા, કેમ કે દત્ત કરવાના નિવેદ. તો બસ જો એની તૈયારી છે. અને મોટો પ્રશ્ન એ છે કે અમારે નિવેદ એટલા બધા થાય કે હવે આ અમારે નિવેદ ચૈત્ર મહિનામાંની નવરાત્રિમાં કે જે નવરાત્રિમાં અમારે થતા હોય મહા મહિનાની કે તેમાં અમારે કરવા પડશે. ત્યારે આ ખબર નહીં કરવાની, ત્યારે અમારે કરવા પડશે નિવેદ. અને અમારે એટલા નિવેદ થાય કે 40 થી 50 માણસ આરામથી પ્રસાદી લઈ શકે. તોય વધી જાય છે ને તોય કોઈ દિવસ અમારે તૂટો નથી આવ્યો. પોર તો પપ્પાએ 60 જણા લઈ આવ્યા હતા, 60 જણા. તોય અમારે વાંધો નહોતો આવ્યો પ્રસાદીમાં. તોય અમારે થોડુંક વધે. લાપસી તલવટે તારો બંધ કરો આજ. લાપસી ને તલવટે કેવી વસ્તુ છે કે હે ને ગમે એટલા 50 જણા હોય ને તો એ તમારે વધે જ, કેમ કે 1.5 કિલો લાપસી એટલે શું થયું? હા, એની અંદર ઘી આવે, પછી ગોળ આવે, એટલો કેટલી થાય? 1 કિલો તો ખાલી લોટ લાપસીનો, બાકી બીજું બધું તો અલગ જ. તો એ લાપસી ને તલવટ વધે. તલવટે માણા થોડા જ ખાય. અમારા હે ને લિટરલી મમ્મીનું શાક એવું થાય ને કે માણસોનું શાક જ એટલું ખાય. અમારે વડા થાય, ખીચડી થાય, પછી પાણીજીયાના ભાત થાય, તલવટ થાય, લાપસી થાય. બીજું શું થાય મમ્મી? મગના વડા. ખબર નહીં બોલી કે નહીં, બોલે તો બધું 1.5 કિલો ને એવી રીતના અમારે થાય. ખીચડી 1.5 કિલો. વિચાર કરો માણસ કેટલી ખીચડી ખાઈને. એટલે આવું તોય ઘણા ખાય. અમારે શાક ખીચડી જેવા હોય એટલે જવાનું દે. ખબર નહીં. તો સારું, ચાલો હવે જાવું છે. તો બાકી તો જો હવે હે ને જાય જે અડધા રસ્તે આમાં કાંઠે તો ગ્રીન ચોક કયો ખબર નથી હવે ક્યાં પહોંચ્યા. હા, આ ગ્રીન ચોક નગર દરવાજે પહોંચ્યા અત્યારે. અમને હે ને અમારા ઘરેથી અહીંયા આવ્યું ને એવું લાગે નવા ગામ આવી ગયું. એટલું આમ છેટું થાય. સારું, ચાલો. ત્યારે કેવું વાતાવરણ મસ્ત થઈ ગયું. ત્યારે વળી જાય મસ્ત છે કે સૌથી પેલા 2 ઘોડા આવ્યા. ઘોડો દેખાય આવશે. જો મમ્મી ઓલા આખલા ખેતી રીતે દિવસે યા હતા, પણ ત્યારે અંધારામાં દેખાતું નહોતું કાંઈ. જો આ રહ્યા નાને પાડા ભૂકાઈ નાખ્યું અમારે. રુદ્રીએ હે ને થાળી કરી હે. જો હે ને લોટથી કર્યું મસ્ત. લોટથી અને આમાં કોળિયા જો આજે છે મટકી પેન્ટ કરેલી. મસ્ત મસ્ત કરી. હેલો ગાઈસ, આવી ગયા પાછો કરો. વાહ, શું કરો? સના વસ્તુ કરે કિરીટ દાદા અહીંયા બેઠા. અલગ કર્યું છે તીખું. અહીંયા બા બેઠા. તારો નહીં વધારો તું પી જા. બગા બેઠા. જો અમારો નગર દરવાજો. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 9 અને અત્યારે ગઈ હતી કીટુને નાખવાનું કઈ પછી શેરીમાં ખીચીને ખવડાવવા ગઈ હતી. અને અમે આવી ગયા છીએ ગીર દાદાની ત્યાંથી પ્રસાદી લઈને માતાજીના નિવેદની. અને
બહુ મસ્ત પ્રસાદી હતી, બહુ મસ્ત લાપસી ને બધું મસ્ત હતું. મસ્ત થાય. મને બીજા કોઈના ઘરનું ન ભાવે. હું બીજા જેટલા એના ઘરે જાઉં ને હું ભૂખી જ રહું, એમાં જરાય ના નથી. પણ રીટા બાપુને ઘરે જાઉં ને તો ત્યાં હું ભૂખી ન રહું, કેમ કે રીટા બાપુ હોય ને તીખું એ બનાવે ને આમ ટેસ્ટવાળું હોય એમ. મમ્મી પછી બીજા કોઈને અગર હું રસોઈ ખાઈ આવતી હોય ને તો એ રીટા બાપુ હોય, કે એમની રસોઈ મને ભાવે. નાનો મહારાજની દીકરી હોય રસે મોરી હોય, નાનો મહારાજની દીકરી જે હોય ને એ રસે મોરી ન હોય. મારા નાનાનું નામે નાનું મારા છે ને રીટા બાપુના પપ્પાનું નામ એટલે રુદ્રીના નાનાનું નામે નાનું મારા છે, એટલે મમ્મી કે રસોઈમાં પછી કાંઈ ન ઘટે એટલે. અને લાપસીને બહુ મસ્ત થયું હતું, મને તો મજા આવી ગઈ. મમ્મીના હાથનો ખાત લાપસી તો ડીટો મમ્મી જેવી જ હતી. લાપસીમાં મને જરાય ફેર ન લાગ્યો, મમ્મી જેવી જ લાપસી બનાવી હતી રીટા બાબુએ. મમ્મી પ્રસાદી ન લઈ હા એટલે સારું. ચાલો, તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર, તેને પર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, રાધે રાધે.